પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો, ત્યાં દ્રવ્યને જોવાની વાત હતી અને પ્રગટ ભાષું તો હવે પર્યાયનું જ્ઞાન કરાવવું છે. એટલે કહે છે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે જુઓ. વડે બસ વડે એટલું જ એના વાક્ય છે આચાર્ય ભગવાનનું. જુઓ પર્યાય પણ એની છે, એનામાં છે ને જીવ દ્રવ્ય તેમાં એટલે પર્યાયમાં રહેલું છે, વર્તી રહ્યું છે. માટે અહીં પર્યાયનું જ્ઞાન કરાવવું છે. પરને જાણવાની તો અહીં વાત નથી, કારણ કે પરને અને તેને એટલે સ્વદ્રવ્યને કાંઈ સંબંધ નથી. કાંઈ એટલે જ્ઞાતાજ્ઞેયનો સંબંધ નથી, જ્ઞાતાજ્ઞેયનો સંબંધ નથી. એમ કર્તા કર્મસ્થ સંબંધ છે નહીં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે નહીં, પણ જ્ઞાતાજ્ઞેયનો સંબંધ નથી. તમારા જ્ઞાનમાં જ્યાં સુધી રાજુ જણાય ત્યાં સુધી તમારો આત્મા નહીં જણાય. હા, સદભૂત વ્યવહાર. પછી જે રાજુ તમારી જ્ઞાનની પર્યાયમાં જણાય છે એને જાણવા રોકાશો તો આત્મદર્શન નહીં થાય, દૂર રહી જાય. એ જ્ઞાનને વિષય આપવો જોઈએ આખો આત્મા. હા, ત્યારે આત્મદર્શન થાય. પરને જાણવાની તો અહીં વાત નથી, કારણ કે પરને અને તેને સૌદ્રવ્યને કાંઈ સંબંધ નથી. કાંઈ લેવા દેવાની. જેને જાણતા પર જણાય છે એ પર્યાય એની, જેને જાણતા પર જણાય છે એ પર્યાય એની એટલે સ્વદ્રવ્યની છે. તે પર્યાયને અને પરને કાંઈ સંબંધ નથી એમ અહીં કહેવું છે. ભગવાનને કેવળ જ્ઞાન થયું તે વજ્રરસવત નારાજ સાનન હતું માટે થયું છે એમ નથી. અરે 4 જ્ઞાન અને મોક્ષનો માર્ગ હતો માટે થયું છે એમ પણ પરમાર્થે નથી. પરનું જ્ઞાન કરાવવાની તો અહીં વાત નથી. તો કહે છે કે ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે પર્યાયને જો. અહીં જાણવાની પર્યાય તો ઉઘડેલી છે. જેમ દ્રવ્યને જોનારું જ્ઞાન છે તેમ પર્યાયને જોનારું જ્ઞાન પણ છે. જ્યારે દ્રવ્યને જોનારું દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ થયું ત્યારે પર્યાયને જોનારું પર્યાર્થિક ચક્ષુ ઉઘડેલું છે. તેથી કહ્યું કે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને, અર્થાત દ્રવ્ય તરફનું લક્ષ છોડી દઈને, એટલે કે દ્રવ્ય તરફનો ઉપયોગ ફેરવીને હટાવીને એકલા ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, જાણવામાં આવે છે. ત્યારે જીવ દ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોને અવલોકનારા. જોયું, આ 5 પર્યાયો જીવ દ્રવ્યમાં રહેલી છે, જીવ દ્રવ્યની બહાર નથી. પર્યાય એમાં છે, દ્રવ્યની છે, પણ કાંઈ એ પરમાં છે એમ નથી. પર્યાય જે છે એ જીવ દ્રવ્યમાં છે પણ બહારમાં પર્યાય નથી એમ. એટલે કે પર્યાયો સદ્રવ્યમાં રહેલી છે પણ પરની સાથે એને કાંઈ સંબંધ નથી. અહીંયા સ્વદ્રવ્યમાં પર્યાય રહેલી છે એટલે પ્રમાણભૂત દ્રવ્ય લેવું, સમજી ગયા? સ્વદ્રવ્યમાં પર્યાય રહેલી છે એટલે અહીંયા પ્રમાણ જ્ઞાનનો વિષય લેવો. પ્રમાણ જ્ઞાનના વિષયમાં દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. પ્રમાણ જ્ઞાનના વિષયને પણ દ્રવ્ય કહેવાય અને દ્રવ્યાર્થિકનો વિષય એને પણ દ્રવ્ય કહેવાય, એમાં પર્યાય નથી. હવે આ જે 5 પર્યાયો કહે છે એટલે એનો મતલબ એ છે કે ભૂતકાળની અંદર જે જાતના જે વેશ શ્વાન છે એ બધું આમાં આવી જાય છે એવું નહીં? એમ નથી. અહીંયા એમ કે છે કે એક જ પર્યાય હોય. જયારે મનુષ્ય પર્યાય છે ત્યારે દેવ પર્યાય નથી, પણ જયારે આ સ્વાધ્યાય કોઈ કરે છે કે સાંભળે છે ત્યારે મનુષ્ય પર્યાય છે. અત્યારે તો મનુષ્ય પર્યાયને જાણનારી જ્ઞાનની ચક્ષુ ઉઘડી ગઈ. અત્યારે દેવ પર્યાય નથી એટલે એ દેવ પર્યાયની વાત નથી. તેમ સિદ્ધ પર્યાયની પણ અત્યારે વાત નથી. અત્યારે મનુષ્ય પર્યાયની વાત છે. એટલે જે પર્યાય પ્રગટ હોય તે પર્યાયને તે વખતે જોવે તો તેનું નામ પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. પછી
એક નૈગમનયથી જુએ. નૈગમનય છે કે ભૂતકાળમાં દેવ પર્યાય થઈ ગઈ છે, એને જાણે એ પણ પર્યાર્થિક નહીં. અને ભાવિ કાળે મને સિદ્ધની પર્યાય કેવળ જ્ઞાન થશે, એ કદાચ એના જ્ઞાનનો વિષય થાય તો પણ એને પર્યાર્થિક નહીં કહેવાય, પણ એને નૈગમ નહીં કહેવાય. અને રુજુસૂત્ર નહીં કહેવાય. રુજુસૂત્ર નહીં એટલે વર્તમાન વર્તી પ્રગટ જે પર્યાયને જાણવું એને રુજુસૂત્ર નહીં કહેવાય. વીતી ગયેલી અને ભવિષ્યમાં થવાની એને નૈગમ નહીં કહેવાય. ઓને ભૂત નૈગમ નહીં અને થવા વાળી હોય એને ભાવિ નૈગમ. અથવા નિક્ષેપથી જુઓ. નિક્ષેપ, નયનો વિષય નિક્ષેપ. એમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. એમાં દ્રવ્ય નિક્ષેપથી જુઓ જયારે આત્માના પોતાના આત્માની વાત, તો ભૂતકાળની જે પર્યાય અને ભાવિની પર્યાય એને વર્તમાનમાં જોવી, એનું નામ દ્રવ્ય નિક્ષેપ. ભૂતકાળની વીતેલી પર્યાય અને ભાવિ થવા વાળી પર્યાય એને આત્મામાં છે, અટાણે છે, એમ એવો વિચાર કરવો, એનું નામ દ્રવ્ય નિક્ષેપ. અને અત્યારે આ વિતરાગ ભાવની પર્યાય જે પ્રગટ થઈ એને દ્રવ્યમાં છે એમ જોવું, એ ભાવ નિક્ષેપ. એનું નામ ભાવ નિક્ષેપ, એનું નામ દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપમાં ભૂત અને ભાવિની પર્યાયને વર્તમાનમાં જોઈ લેવી, એનું નામ દ્રવ્ય નિક્ષેપ. અને વર્તમાન પર્યાયને વર્તમાનમાં જોવી, એનું નામ ભાવ નિક્ષેપ. જેવી રીતે એક બાળક છે, હવે રાજા થવાનો છે, થયો નથી, પણ એ રાજા થવાનો છે, તો ભાવિ પર્યાયને વર્તમાનમાં થાપે દ્રવ્યમાં, તો એને દ્રવ્ય નિક્ષેપ કહેવાય. અને રાજા વીતી ગયો અને ગાદીથી ઉતરી ગયો, તો કે આ રાજા છે, તો એ દ્રવ્યમાં ભૂતકાળની પર્યાયને વર્તમાનમાં કેવી દ્રવ્ય નિક્ષેપ કહેવાય. અને રાજા ગાદી ઉપર બેઠા અને એને રાજા કહેવાય, એ ભાવ નિક્ષેપ. એનું નામ ભાવ નિક્ષેપ. પૂજારી પૂજા કરતા હોય એને પૂજારી કેવો, એ ભાવ નિક્ષેપ. અને એ પૂજારી પછી બીજા કામે નોકરીમાં ચડી ગયો, પૂજાના કપડા ઉતારી નાખ્યા અને પછી કે ભાઈ આ મારા પૂજારી છે, તો જો ભાવ નિક્ષેપથી પૂજારી નથી પણ દ્રવ્ય નિક્ષેપથી પૂજારી છે. હાલત નથી. ભાવ નિક્ષેપ વર્તમાન પર્યાયને વિષય કરે, દ્રવ્ય નિક્ષેપ ભૂત પર્યાય અને ભાવિ પર્યાયને વિષય કરે, એને દ્રવ્ય નિક્ષેપ કહેવાય. અત્યારે કેવળ જ્ઞાન નથી પ્રગટ, તો અત્યારે પ્રગટ નથી, પણ સમ્યક દર્શન થયું એટલે એ ભાવિ પર્યાયને એને જ્ઞાન થઈ જાય છે, તો એનું નામ દ્રવ્ય નિક્ષેપ કહેવાય. અનુભવ થઈ ગયા પછી, અનુભવ થઈ ગયા, સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, તો એને કેવળ જ્ઞાન થવાનું છે, તો કે હું તો કેવળી છું એમ કદાચ કોઈ કહી દઈએ તો દ્રવ્ય નિક્ષેપ થી કહે છે. ભાવ નિક્ષેપ નહીં, એ ભાવ નિક્ષેપ. અને ભાવિને ભૂતનું બતાવે તે દ્રવ્ય નિક્ષેપ. અને એક આપે જે આ 43 પાનામાં કહી ગયા ને, ભગવાનને કેવળ જ્ઞાન થયું તે વ્રજ વૃષભ નારાજ સહન હતું માટે થયું છે એમ નથી, એટલે એમની બહારની જે શક્તિ હોય છે એનાથી નથી. હા, એટલે એમ છે કે 6 પ્રકારના સહનન થાય છે. એમાં જયારે જયારે જીવને કેવળ જ્ઞાન પ્રગટ થાય એટલે શુક્લ ધ્યાનની શ્રેણી માંડે, ત્યારે ત્યારે એને વજ્ર નારાજ સહનન હોય, એટલે લોઢા જેવા હાડકા હોય. લોઢા જેવા હાડકા એટલે હનુમાન છે એ ઉપર વિમાનમાંથી પડ્યા, બાળક હતા પણ નીચે પથ્થરના ટુકડા થઈ ગયા, પણ એને કાંઈ લાગ્યું નહીં. ઠીક એવા હાડકા લોઢાના હોય છે કે એને તરવારના ઝાટકા મારો તો એ કટકે નહીં. લોઢા જેવો હાડ, એટલી દેહની કાયાને એના હાડકા લોઢા જેવા હોય, એને વજ્ર એટલે લોઢું, વજ્ર વૃષભ નારાજ સહનન. સહનન એટલે હાડકા, એનો ઢાંચો શરીરનો બાંધો એટલો મજબૂત હોય કે એ આમ ધ્યાનમાં બેસે ને એવા સ્થિર રહી શકે. બળવાન હોય, બળવાન બહુ હોય. સમજી ગયા? શરીરની આ પૂતગલની રચના, આ પૂતગલની રચના એનાથી કેવળ જ્ઞાન ન થાય. કેમ કે વજ્ર સહનન તો અજ્ઞાનીને પણ હોય,
હોય એવા હાડકા એ તો નરકમાં જાય, હાજી હાજી. એટલે એની હારે કોઈ એની હારે કાંઈ સંબંધ નથી. એટલે એવો દેહ હોય તો મોક્ષ થાય એવો નિયમ નથી. એટલે એ સંશય મને થયો ને, એ જરા ખુલાસો કરો. હા હા, એ તો સંયોગનું જ્ઞાન કરાવ્યું કે જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એને વજ્રરૂપના સહન હોય જ, હોય છે પણ એનાથી થયું પણ એનાથી થયું નથી. એમ જેમ કે સમ્યક દર્શન. હવે સમ્યક દર્શન છે તો મનુષ્ય પર્યાયમાં થાય, તો મનુષ્ય પર્યાય છે માટે સમ્યક દર્શન થાય છે એમ નથી, તિર્યંતને પણ થાય. હા, થાય થાય થાય. શરીર જુદું છે જો, હા, શરીર છે. હે હા, બરાબર છે. એટલે શરીર થી થતું નથી, નક્કી થઈ ગયું ને. એ તો નક્કી થયું. હા, એમાં કેવું જ્ઞાન થયું, એ શરીરથી નથી થયું, તો આત્મામાં લીન થયા ત્યારે થયું. પણ આત્મામાં લીન થતા કેવું જ્ઞાન થાય, એને બાહ્યનો સંયોગ કેવો હોય કે વજ્રરૂપના સહન હોય, એટલું એને જ્ઞાન કરાય, બસ બીજું કાંઈ. આમાં તો ઈ લાગુ પડે ને, જળ તે જળ, ચેતન તે ચેતન, ત્રણ કાળમાં બસ. કોઈ કોઈ પલટે નહીં, પલટેની થોડી વાત, આપ આપ સ્વભાવ, બસ એ તો સંયોગ છે. સંયોગ છે. બરાબર એનાથી ક્યાં કેવું જ્ઞાન થાય? કેવું જ્ઞાન તો આત્માથી થાય છે. બરાબર. ત્યારે આત્માથી કેવું જ્ઞાન થાય ત્યારે જ્ઞાન કરાયું કે એવા તીર્થંકર પરમાત્માનું શરીર કેવું હોય કેવું હોય. કે લોઢા જેવું શરીર હોય. હા, એટલે આ ગુરુદેવ ખુલાસો એટલા માટે કરે છે કે માણસ આ ચેતન ને મૂકીને આ વસ્તુ ઉપર હા, આવું મને શરીર મળે ને તો કેવું જ્ઞાન થાય, મરી જાય. મરી જાય. એ તો શરીરની ભાવના, શરીરની એ ભાવના. તો એને જળની ભાવના કરી, આત્માની ભાવના તો એટલે ખુલાસા કરતા જાય છે કે ક્યાંક કરતા અટકી ન જાય, જાય. અટકી નહીં એટલા માટે. થઈ જવું જોઈએ, અને મનુષ્ય પર્યાયમાં જો થાય તો તિર્યને ન થવું જોઈએ. શરીરથી થતું હોય તો તે રીતે ન થાય. તો ગાયને ભેંસને ન થાય, ના થાય, ના થાય. એમ માટલાની થાય છે. માટલાને થાય છે. થવું જોઈએ. હા, અને જે મનુષ્ય ન હોય ને ન થાય તો તિર્યન રહી જાય. એટલે શરીર તો માત્ર સંયોગ છે, શરીરથી કોઈ ધર્મ થતો નથી. ધર્મ થાય છે આત્માથી થાય છે. વિધાનપૂર્વક. આત્માથી ધર્મ થાય ત્યારે એનું શરીર કયા પ્રકારનું સંયોગ હતો એનું માત્ર જ્ઞાન કરાવે. કે એ સ્ત્રી પર્યાયમાં સમ્યક દર્શન થયું, આ મનુષ્ય પર્યાયમાં સમ્યક દર્શન થયું, આ સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું. એ તો માત્ર એના શરીરના સંયોગનું જ્ઞાન કરાવ્યું કે સમ્યક દર્શન થયું પ્રથમ તો કઈ અવસ્થામાં થયું, કઈ અવસ્થામાં ચાર ગતિમાંથી ક્યારે થયું એમ. કેમ કે મનુષ્ય પર્યાયમાં સમ્યક દર્શન ન થયું હોય અને દેવ પર્યાયમાં થઈ જાય. થઈ જાય. અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય અને અહીંથી સાંભળીને ગયો હોય, અહીં ન થયું હોય અને પરિણામ કુણા હોય, સ્વર્ગમાં જાય, મિથ્યા દ્રષ્ટિ સ્વર્ગમાં જાય છે. હા. અને અહીંયા ઓલું દેશના સાંભળી હતી ને, અહીંયા અનુભવ થઈ જાય. હા. એને નિસર્ગ કહે છે. હા, નિસર્ગ જ, હા, જી. નિસર્ગ સાંભળીને થાય અધિગમ હા, હા. અને પછી થાય હા, પછી થાય.